અત્યારે આપણે આવ્યા છીએ ભૂતિયા ગામની અંદર અને તલના ફાર્મ ઉપર છે અને આ તલના ફાર્મની અંદર કોઈ કેમિકલનો યુઝ નથી થયેલો. શું શું વપરાયેલું છે અને કેવા ફાયદા છે એ આપણે ખેડૂતના સ્વમુખે જ સાંભળશું. શું નામ તમારું? અરુણભાઈ નથુભાઈ મેંદપરા. અરુણભાઈ નથુભાઈ મેંદપરા, ગામ ભૂતિયા. ગામ ભૂતિયા, તાલુકો ઉમરાળા, તાલુકો સિંહોર. સિંહોર તાલુકો અને ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકાનું ભૂતિયા ગામ છે. અને આ તલ આજે કેટલા દિવસના થયા આપણે? એ 85 દિવસ આજુબાજુના થયા. 85 દિવસ. હવે આજે તારીખ થઈ છે 12/4/2026, બરાબર. હવે તલ વાવ્યા પછી આપણે પહેલી જે પ્રોડક્ટ આપણે પાઈ હતી, મતલબમાં તલ આપણે અત્યારે હશે 15 કે 20 દિવસના તલ હશે. હા, એ વખતે આપ તો 20 દિવસના તલ હતા ત્યારે આપણે પહેલી પ્રોડક્ટ પાઈ હતી. કઈ પ્રોડક્ટ પાઈ હતી આપણે? એ ધનભૂમિ. ધનભૂમિ. અને ત્યાર પછી આપણે છંટકાવ ચાલુ કર્યા. ધન વૃદ્ધિ અને ધન રક્ષક. તો એ બેના છંટકાવ કર્યા, બરાબર છે. અને કેટલા છંટકાવ થયા છે આપણે આમાં? એ 4 છંટકાવ થયા. 4 છંટકાવ થયા છે. તો ધન ભૂમિ છે એ આપણે જમીનજન્ય ફૂગ, કૃમિ અને પોષણ આ બધું આપે છે. તો માનો કે તમે પાયાના ખાતર તરીકે જે આમાં ખાતર વાપરેલું હોય એ, બરાબર. તો ધન ભૂમિ તમે 2 વાર પાયું. પછી ધન વૃદ્ધિ અને ધન રક્ષક. તો ધન વૃદ્ધિ છે વિકાસ માટે છે, ફ્લાવરિંગ વધારવા માટે છે અને માથા ન બંધાવવા દે. અને રક્ષકનો છંટકાવ કર્યો છે એની અંદર આપણે સફેદ સાસડીમાં ઉનાળુ તલની અંદર એમ કે સાસડી જાય જ નહીં. તો તમને કેવું રહ્યું ધન રક્ષક વાપરવા? ધન રક્ષક બહુ સારું. એમાં મારે આ ફાર્મ છે અને બીજું 15 વીઘાનું ફાર્મ છે, બરોબર. એમાં મેં બધું આપણે જે ટેકનિકલ આવે છે, કેમિકલ આખું કેમિકલ વાળું ફાર્મ છે, બરોબર. પણ આને આ અમારું આખું ફાર્મ ઓર્ગેનિક ટાઈપ જે છે. પણ એ કેમિકલ અને ઓર્ગેનિકમાં આમાં થોડોક ફાયદો દેખાય કેમિકલ કરતાં. શું ફાયદો દેખાય? કેમિકલમાં અત્યારે હું તમને લઈ જ ન હોય તો આંધ પડી ગઈ એટલે, પણ એ પીળાશ પડવા. હા, એ તલ પાકી જાય. અને આ જે વધમાં છે અને નવું બધું અને લીલા કેરી જેવા સર, નવું બઢાનું હોત તમને બેનિફિટ મળશે. પછી ખર્ચાની દ્રષ્ટિએ બે હરોળ થાય કે આવડામાં ખર્ચો ઓછો થાય? ના, ઓછો થાય. ઘણો ઓછો થાય, બરોબર છે. કારણ કે આપણે ધનભૂમિને તે પછી ફરીને પાછું આપણે એકવાર પીર્યું, એટલે ધનભૂમિ આપણે ટોટલ 2 વાર પીધું. 2 વાર ધનભૂમિ, એક 60 દિવસે અને એક 25 દિવસે. એક 25 દિવસે અને એક 60 દિવસે 2 વાર ઉપયોગ કર્યો છે આપણે વીઘે લીટરનો, બરાબર છે. તો ખેડૂતને એક સસ્તા ખર્ચાની અંદર અને તલની અંદર આપણે કોઈ પણ જગ્યાએ જોઈએ છીએ તો આની અંદર જે 19/2 નો જે વરસાદ આવેલો છે, 19 ફેબ્રુઆરીનો, ઓલા 19 માર્ચમાં જે વરસાદ આવ્યો, વરસાદનો ઘા ખાઈ ગયો છતાં આજે તલ તમે જુઓ છો તો કડ ઉપરના તલ છે, બરોબર. મારી હાઈટ છે 6 ફૂટ તમને કડ ઉપરના છે, તમે અને આ છતાં ઢળી ગયેલા તલ છે. બાકી તલ એટલે સુધી આવી શકે આ તલ, બરાબર છે. તો તમે જે વસ્તુ વાપરી એમાં તમારે ખેડૂતોને આ શું બાબત તમે કહેવા માંગો છો? આ વસ્તુ કરાય. મતલબમાં જે ખેડૂતો પાયાના ખાતર પછી જો ધનભૂમિનો ઉપયોગ કરે તો એને ફૂગનાશક કે કૃમિનાશક કે કોઈ વસ્તુનો જમીનમાં આપવું ન પડે. આ ફૂગ માટે તો બહુ સારું. અને ઉપરમાં ધન રક્ષક ને ધન વૃદ્ધિ આવતી હોય, કોઈ પ્રોડક્ટની જરૂર નથી. હવે ઉત્પાદનની દ્રષ્ટિએ ગણીએ તો તમને ઘણો વર્ષોથી તલ વાવતા હો તો આ બઢા આ હાઈટ જોતા તમને ઉતારો કેવો લાગે છે? વીઘે 10 થી 11 થી 12 વધીને 12 મણનો ઉતારો મને આમાં લાગે છે. 12 મણ. અને તમે જે કેમિકલ તલ કર્યા છે એમાં કેટલો ઉતારો દેખાય છે? એમાં તો પાકવી જાય એટલે 8 થી કે 8 થી 9 નો ગાવો રહેશે. મતલબમાં 2 થી 3 મણ જેવો આમાં વધારો થશે. પાકું છે. તો ઓછા ખર્ચે સારું ઉત્પાદન આવે છે. અને ખેડૂત મિત્રોને કોઈ પણ આ વસ્તુ જોતી હોય તો તમે ક્યાંથી લાવ્યા હતા આ વસ્તુ? અમે આર્મી એગ્રો ચિત્રા માર્કેટિંગ યાર્ડ, બરોબર. સરસ. તમે જે ઇન્ટરવ્યુ આપ્યો બદલ આભાર.